પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ મચી જવાનો મામલો, મહંત મહેશગીરી બાપુની પ્રતિક્રિયા, મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના, મહેશગીરી બાપુના કુંભ મેળામાં પ્રવેશ પર પ્રતિબંધ તથા પદભ્રષ્ટ કરવા અંગે આવતીકાલે કરાશે પત્રકાર પરિષદ. મહેશગીરી બાપુએ વિડીયો પ્રસિદ્ધ કરી માહિતી આપી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હું આજે ખૂબ દુઃખી હૃદયથી આ વિડીયો બનાવી રહ્યો છું, કેમ કે મૌની અમાવસ્યાનું પવિત્ર દિવસ અને પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. મૌની અમાવસ્યાનું સ્નાન ખૂબ મોટું હોય છે અને કરોડો ભક્ત એ મૌની અમાવસ્યાના સ્નાનના માટે પ્રયાગરાજ પહોંચ્યા. ત્યારે ભાગદોડ થઈ અને એ ભાગદોડમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ જીવ જે ગુમાવ્યો છે એ એના પરિવારજનો પછી જે ઘાયલ થયા છે, આના માટે હું બહુ દુઃખી થઈને પરમાત્માને પ્રાર્થના કરી શકું કે જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ પરમાત્મા આપે અને જે ઘાયલ થયા છે એ જલ્દીથી સ્વસ્થ થાય. કુંભ મેળા એક આસ્થાનો મેળો છે અને આસ્થાના મેળામાં જ્યારે આવી ઘટના બને ત્યારે કોઈ પણ હોય એને દુઃખ લાગે જ, અને દુઃખના માટે હું પરમાત્માને પ્રાર્થના કરું. અને સાથે જ કુંભ મેળો અને જુનાગઢ, ગિરનાર આને ચાલતા વિષયોને લઈને થોડી ઘણી વાતો કાલે છાપામાં ને એમાં તેમાં આવી. તો આમ તો મારે યજ્ઞ ચાલી રહ્યા છે અહીંયા 40 દિવસના, જે 1-2 વર્ષો પહેલાંથી એની તૈયારીઓ ચાલી રહી હતી. આ યજ્ઞ 40 દિવસના છે, સવારથી સાંજ સુધી આ યજ્ઞ હોય છે. એટલે પોતે હું યજમાન છું યજ્ઞમાં, તો એના લીધે સમયનો ખૂબ જ અભાવ રહે છે. તેથી હું જાહેર જીવનમાં બહુ આવી શક્યો નથી અને એના લીધે ઘણી વખતે પછી શું છે કે લોકો પોતાની રીતે ઓછી અને નીચ માનસિકતાના દૃષ્ટિકોણથી જે જોવાવાળા હોય છે એ ખોટી વાતો ફેલાવે. એક વાત કહું કે ઘણી વાતો એવી ચાલી રહી છે અને છાપામાં ક્યાંક ક્યાંક આવ્યું છે કે બરતરફ કરવામાં આવ્યા અને શું કરવામાં આવ્યા. મને લાગે છે કે આવા નાના શહેરોના અંદર આવા શબ્દો આવે ત્યારે આપણે ઘણી વખતે વિચાર કરતા થઈએ, અચ્છા આવું થયું. પણ સત્ય સમજવા માટે મને એમ લાગે છે કે જે ગિરનારના માટે ખરેખર લડી રહ્યા છે કે ગિરનાર પાછો જેવો હતો આપણાને એવો મળવો જોઈએ, જે સાધુતા ગિરનારમાં હતી એ પાછી આવવી જોઈએ. અને એના બધાય સ્પષ્ટીકરણના માટે કાલે હું બપોરે પ્રેસ કરીશ અને મને લાગે છે કે કાલે બપોરે પ્રેસ કરીશ એમાં બધું જ સત્ય આપને ખબર પડશે. ત્યાર સુધી હું આપનો વિરામ લઉં છું. જય ગિરનારી. અને પુનઃ દુઃખી હૃદયથી ખરેખર, કેમ કે આ ન થવું જોઈતું હતું અને ભાગદોડ થઈ છે જેમાં ઘણા પરિવારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઘણા ઘાયલ છે. તો એમના માટે પ્રાર્થના કરું છું. ઓમ નમો નારાયણ.